આજે આપણે આવી ગયા છીએ ત્રિકમ બારોટની વાવ, જે દામાજી બાગની નજીક આવેલ છે. આ વાવ ત્રિકમભાઈ બારોટ દ્વારા ખર્ચે બનાવવામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે રાણકી વાવના ઉત્ખનન પહેલા ત્યાં પડેલા પથ્થરોમાંથી આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે. જેમાં આ વાવમાં નાના કદના 6 માળ બનાવવામાં આવેલા છે. માળ સમયની બાંધણી કલાનું ઉદાહરણ પૂરું પાડે છે. પાટણની આ વાવ રાણકી વાવથી દૂર હોવા છતાં પોતાનું આગવું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વાવ સ્થાનિક કલાકારોની આગવી સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખરેખર આ અદ્ભુત વાવ છે હો સુરેશભાઈ. આનું જે આ સ્ટ્રક્ચર ખાલી જુઓ તમે, ફિટિંગ કેટલું પેલું લેવલ ટુ લેવલ કરે. તો મિત્રો આ વાવનું લોકેશન જોઈ શકો છો, જે અમે વિડીયોના એન્ડમાં આપીશું. અને અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, જોઈને શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ના ભૂલતા, જેથી કરીને આની માહિતી લોકો સુધી પહોંચી શકે. હેરિટેજ ડે જેવા પ્રસંગોએ અહીં રોશનીનું આયોજન કરવામાં આવે છે. ખરેખર મિત્રો, જો તમે આ જગ્યાએ આવશો ને તો ખૂબ અદ્ભુત નજારો છે. અને રાણીની વાવ પછી મિત્રો આનું પણ મને એવું લાગે છે કે વર્લ્ડ હેરિટેજની અંદર સમાવેશ થઈ શકે એવી આ વાવનો નજારો છે. તો તમે જ્યારે પણ આવો તો આ ત્રિકમ બારોટની વાવ આવવાનું ના ભૂલતા હો. ખરેખર આ સુરેશભાઈ વાવનો અદ્ભુત નજારો છે. અને હું તો પહેલી વાર જ આવ્યો છું અને વાવ જોઈને ખૂબ જ અદ્ભુત નવાઈ પામી ચૂક્યો છે. તો સુરેશભાઈ, આ અદ્ભુત વાવે તમે આવેલા છો? ના વિનોદભાઈ, પહેલી વાર આવ્યો પણ રાણકી વાવને ભૂલી જાવ એવી વાવ હોય. તો મિત્રો, કોઈ લગ્ન પ્રસંગે કે જન્મ દિવસે અહીંયા ફોટોગ્રાફી કરવા તમે જરૂર આવજો હો. આ વાવ એનો એક આગવો ઇતિહાસ ધરાવે છે. તો સુરેશભાઈ, આ વાવ જોવા માટે આવવું હોય તો પાટણના બસ સ્ટેન્ડથી કેટલા કિલોમીટર અને રેલવે સ્ટેશનથી કેટલા કિલોમીટરના અંતર ઉપર આવેલ છે? વિનોદભાઈ, બસ સ્ટેશનથી 3 કિલોમીટર અને રેલવે સ્ટેશનથી 4 થી 4.5 કિલોમીટરના અંતરે ત્રિકમ બારોટની વાવ આવેલી છે.